લાંબા સમયથી ચાલી રહેલા આંદોલનમાં આજે એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે। પેપર લીક કેસમાં શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે અને આજે ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા રાજીનામું છે તે વડાપ્રધાનને આપવામાં આવ્યું છે। અનેક બેઠકો, ચર્ચાઓ, ભૂખ હડતાલ અને 36 દિવસના આંદોલન બાદ આજે આ પગલું લેવામાં આવ્યું છે। રાજીનામા પછી જંતર મંતર पर कोकरोच जनता पार्टी प्रमुख अभिजीत दीपके कह્યું તેઓ કહેતા હતા કે આ સરકારમાં રાજીનામા નથી અપાતા, પરંતુ ચૂકતી હે દુનિયા ચુકાને વાલા ચાહીએ તેવી પરિસ્થિતિ ક્યાંક જોવા મળી છે। તેમજ અભિજીત દીપકે વધુમાં કહ્યું કે મંત્રીનું રાજીનામું તો થઈ ગયું છે, પરંતુ અમારી બીજી બે માંગણીઓ છે, જેમાં બાળકોએ જે આત્મહત્યા કરી છે તેમના પરિવારોને વળતર ચૂકવવામાં આવે અને જે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો તેમના પર કાર્યવાહી કરવામાં આવે। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાના સમાચાર મળતા જ જંતર મંતર પર ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો। વિદ્યાર્થીઓએ વિદ્યાર્થી એકતા જિંદાબાદના નારા લગાવ્યા હતા, રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું અને કાર્યક્રમ દરમિયાન નીટ પેપર લીક થયા બાદ જીવ ગુમાવનાર વિદ્યાર્થીઓ માટે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। હવે આવનારા સમયમાં શિક્ષણને લઈ અને સરકાર શું પગલાં લેશે અને ભવિષ્યમાં પેપર લીકની સમસ્યાને રોકી શકશે કે કેમ તેના પર દેશભરની નજર રહેશે। તો આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે વિદ્યાર્થી કરણ મોદી છે તે જોડાઈ ચૂક્યા છે। કરણજી, આપનું મંતવ્ય ન્યૂઝ પર હાર્દિક સ્વાગત છે। 36 દિવસથી જંતર મંતર પર આંદોલન ચાલી રહ્યું હતું। ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ હતી અને ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે। આ સમગ્ર ઘટનાથી તમે શું કહેશો? પહેલા તો મંતવ્ય ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર કે વિદ્યાર્થીઓની આવાજ બની રહ્યો છે અત્યારે, અને આપના માધ્યમથી હું તમામ દેશના વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આપ્યું છું કે 12 વર્ષ પછી એક બહુ મોટી સફળતા મળી છે વિદ્યાર્થીઓને। વિદ્યાર્થી એકતા જિંદાબાદના નારા જંતર મંતરથી લઈને ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી સુધી ગુંજી ઉઠ્યા છે। જે રીતે 36 દિવસથી આંદોલન ચાલી રહ્યું હતું ને એમાં ઘણા સામાજિક અગ્રણીઓ, ઘણા સમાજના મોટા મોટા સંસ્થાઓ આ આંદોલનની અંદર જોડાયા હતા, વિદ્યાર્થીઓને સપોર્ટ કરવા માટે જોડાયા હતા। એ સૌ લોકોની જીત થઈ છે। કરણજી, ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે। હવે આગામી દિવસોમાં તમે સરકાર પાસે શું આશા રાખો છો કે શિક્ષણ વ્યવસ્થા છે તે કેવી હોવી જોઈએ? ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું એ તો એક એમની જવાબદેહી હતી, એ આપવું જ જોઈએ એવું હતું, અને સરકારને અમે એક મેસેજ પહોંચાડવા માંગતા હતા કે કોઈએ તો જવાબદારી લેવી પડશે, અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી એ તમામ મંત્રી, તમામ જે ખાતા લઈને બેઠા છે હવે ખોટું કરતા એમને ડર લાગશે। એ ચાહે કોઈ બી રાજ્યની સરકાર હોય કે ચાહે દેશની સરકાર હોય, એ તમામ લોકોની એક જવાબદેહી બનતી હતી કે જ્યાં ખોટું થયું છે ત્યાં પોતે રાજીનામું આપે અને કોઈ બીજા અન્ય વ્યક્તિને એની જવાબદારી સોંપે। અને જે રીતે વિદ્યાર્થીઓને અનુકૂળતા પ્રમાણે, જે રીતે એમની વ્યવસ્થા પ્રમાણે જેમ પરીક્ષા અને એજ્યુકેશનની આખી સિસ્ટમ ડેવલપ થઈ શકતી હોય, એ એક બંને પક્ષે બેસીને સંવાદ કરીને આખી નવી એજ્યુકેશન સિસ્ટમ બનાવવી જોઈએ। કરણજી, જંતર મંતર પર ગત 20 તારીખે જે દિલ્હી પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો તેને તમે કઈ રીતે જુઓ છો? કદાચ આ દેશની અંદર પહેલી વખત એવું બન્યું હશે કે વિદ્યાર્થીઓ પર આ દેશની સરકારે લાઠીચાર્જ કર્યો, અને લાઠીચાર્જનું પરિણામ એ આવ્યું કે ધર્મેન્દ્ર પ્રધાન જે શિક્ષણ મંત્રી હતા એમને રાજીનામું આપવું પડ્યું। અને આ લાઠીચાર્જનો જે હિસાબ એ હજુ બી માંગ અમે અડગ છીએ કે જે પોલીસ અધિકારીઓ આની અંદર સામેલ હતા, જે આઈડેન્ટિફાઈડ થયા છે, જે પોતાના નામના બેચ વગર, જે પોલીસની વર્દી વગર જે વિદ્યાર્થીઓને માર્યા છે, એમના પર કેસ થવા જોઈએ। એમના પર જે બી કાયદાકીય જોગવાઈ પ્રમાણે જે બી સજા થતી હોય થવી જોઈએ। કરણજી, આગામી દિવસોમાં શિક્ષણ પ્રધાન કેવા હોવા જોઈએ તેને લઈને તમે શું કહેશો? આગામી દિવસમાં શિક્ષણ પ્રધાન એક નિવૃત્ત શિક્ષક હોવો જોઈએ, અથવા તો એક PhD હોલ્ડર જે વિદ્યાર્થી રહી ચૂકેલા હોય ને વિદ્યાર્થીઓની વ્યથા સમજતા હોય એવા શિક્ષણ પ્રધાનની જરૂર છે, જેથી કરીને એક બંને પક્ષે એક વાત એવી બને કે જ્યારે વિદ્યાર્થી કોઈ શિક્ષણ પ્રધાનને રજૂઆત કરે તો એ એની રજૂઆત સમજી શકે અને વ્યાજબી સમજીને એ એજ્યુકેશન પોલિસીની અંદર ઇમ્પ્લિમેન્ટ થઈ શકે।
કરણજી, આજે રાજીનામું અપાયું છે તે બાદ હવે તમને શું લાગે છે કે આગામી દિવસોમાં પેપર લીક થવાના બંધ થઈ જશે? આની ભૂતકાળમાં જ્યારે પેપર લીક થયા ત્યારે કોઈએ જવાબદારી એવી લીધી નહોતી ને જેમ ગુજરાતની અંદર જ્યારે આપણે ચર્ચા કરીએ તો ગુજરાતની અંદર 35 વર્ષના શાસનની અંદર ઘણા પેપર લીક થયા, પણ શિક્ષણ મંત્રીઓ બદલી દેવામાં આવે છે, પણ શિક્ષણ મંત્રીઓનું ઓન ગોઈંગ શિક્ષણ મંત્રી જે હોય, ચાલુ શિક્ષણ મંત્રીનું ક્યારે રાજીનામું નથી લેવાયું. આ દેશના શિક્ષણ મંત્રીનું પહેલું એક ઉદાહરણ છે કે જ્યારે છાત્ર એકતા મળીને ઇન્કલાબ જિંદાબાદના નારા સાથે અગર એ મેદાને ઉતરે છે તો શિક્ષણ મંત્રીને ગમે તે ખાતું હોય એને રાજીનામું આપવું પડશે. જી કરણજી, અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ.